આ તરફ વાત કરીએ પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓ કંગાળ સ્થિતિમાં છે। લાઇટ બિલ કે પાણી બિલના પૈસા પણ પાલિકા પાસે નથી। પાટણ, હારીજ, ચાણસ્મા પાલિકાનું દેવાળિયું ફૂંકાયું હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે નગરપાલિકાઓની જોવા મળી રહી છે। પાટણ પાલિકાનું પાણી અને લાઇટનું બિલ 238.24 લાખ બાકી છે, તો હારીજ પાલિકાનું પાણી લાઇટનું 536 લાખથી પણ વધુનું બિલ બાકી છે। ચાણસ્મા પાલિકાના હાલ પણ આવા જ છે, જ્યાં 321 લાખ જેટલું વીજ બિલ બાકી છે। સામાન્ય માણસ 1 મહિનાનું બિલ ન ભરે તો કનેક્શન કપાય। જોકે 3 નગરપાલિકાનું મળીને 1096.11 લાખનું વીજ બિલ બાકી છે। સંવાદદાતા ભરત પાસેથી વિગતો લઈશું। ભરત, નગરપાલિકાઓની હાલત કંગાળ હોય તે પ્રકારની સ્થિતિ। ચોક્કસથી પાટણ જિલ્લાની જે 3 અલગ અલગ નગરપાલિકાઓ છે ત્યાં જાણે કે કંગાળ હોય એ રીતની સ્થિતિ જોવા મળી રહી છે। પાટણ, હારીજ અને ચાણસ્મા ત્રણેય જે નગરપાલિકા છે તેઓનું લાખો રૂપિયાનું જે વીજ બિલ છે તે વીજ કંપનીનું બાકી છે। એક બાજુ જો રીતે ગ્રાહકો જો માત્ર 2 મહિનાનું લાઇટ બિલ ના ભરે તો તેઓના લાઇટ બિલ કાપી દેવામાં આવે છે, પરંતુ પાટણ જિલ્લાની જે 3 નગરપાલિકાઓ છે, પાટણ નગરપાલિકા, હારીજ નગરપાલિકા તેમજ પાલિકાનું આ ત્રણેયનું જે છે દેવું આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું દેવું બાકી છે। તેમ છતાં અવારનવાર નોટિસ આપવામાં આવે છે, તેમ છતાં જે રીતે પાલિકા છે તે તેઓનું પેટનું પાણી હલતું નથી ને 1 પણ રૂપિયાનું જે પોતાનું દેવું છે તે ચૂકવતું નથી। તેને લઈને જે રીતે અત્યારે વીજ કંપની દ્વારા તેઓને નોટિસ આપવામાં આવી છે ને આગામી ટૂંક સમયમાં આમાંથી જો પોતે જે વીજ બિલ બાકી છે તે નહીં ભરે તો તેઓનું કનેક્શન પણ તૈયારીઓ દર્શાવી રહી છે। ભરત, સામાન્ય રીતે સામાન્ય જનતા જ્યારે લાઇટ બિલ નથી ભરતી ત્યારે તુરંત જ કનેક્શન કાપી દેવામાં આવે છે, માત્ર 1-2 નોટિસ બાદ, પરંતુ અહીંયા તો આટલી નોટિસો આપવામાં આવે છે, આટલો સમય આપવામાં આવે છે, તેમ છતાં પણ વીજ કનેક્શન પણ ફાળવાય છે। ચોક્કસથી અવારનવાર વીજ કંપની દ્વારા પાટણ પાલિકા હોય, હારીજ પાલિકા હોય કે ચાણસ્મા પાલિકા હોય, ત્રણેયને નોટિસ આપવામાં આવે છે ને અવારનવાર તેઓના કનેક્શન પણ કાપવામાં આવે છે। જ્યારે કનેક્શન કાપે ત્યારે પાલિકા થોડા ઘણા રૂપિયા ભરી દે છે અને ફરી એક વખત કનેક્શન ચાલુ કરે છે, પરંતુ સૌથી મહત્વની બાબત છે કે જ્યારે ગ્રાહકોનું બિલ બાકી હોય ત્યારે વીજ કંપની દ્વારા તાત્કાલિક તેનું વીજ કનેક્શન જોડાણ જે છે કાપી દે છે, પરંતુ જે પાલિકાઓ છે, દેવાદાળ પાલિકા, હારીજ, નગરોળ જે રીતે લાખો રૂપિયાનું એક બાજુ પોતે ઉઘરાણી કરે છે, પરંતુ તેમ છતાં પોતાનું જે દેવું છે તે ભરતી નથી। આપ જોઈ શકાય છે કે જે રીતે પાટણ નગરપાલિકાનું જે વાત કરવામાં જઈએ તો વોટર વર્કર્સ તેમજ સ્ટ્રીટ લાઇટનું 2,38,24,00,000 રૂપિયાનું જે બિલ છે તે બાકી છે, તેમજ હારીજ પાલિકાનું 5,36,00,000 રૂપિયાનું વીજ બિલ બાકી છે। એ જ રીતે ચાણસ્માનું પણ 3,21,00,000 રૂપિયા બિલ બાકી છે। કહી શકાય કે આ રીતે મોટી રકમ બાકી છે, તેમ છતાં આ ત્રણેય પાલિકાના પેટનું પાણી હાલતું નથી। જી બિલકુલ ભરત, જોડાયેલા રહેજો। આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ જોડાયા છે। કિરીટભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર। પાટણની 3 નગરપાલિકા એવી છે જેમાં લાખો રૂપિયા વીજ બિલ બાકી છે, તેમ છતાં પણ વીજ કનેક્શન ભરપૂર અપાય છે। જો પાટણ અને ઉત્તર ગુજરાતની અંદર પાટણ, ચાણસ્મા તમામ જે નગરપાલિકાઓ છે ભાજપ સંચાલિત છે અને છેલ્લા ઘણા સમયથી જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન નગરપાલિકામાં આવ્યું ત્યારથી મોટા પાયે નગરપાલિકાની અંદર કોર્પોરેટરો દ્વારા તમામ પ્રકારનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જે કામો ખરેખર કરવાના હોતા નથી એ કામો નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, એટલા માટે કે એમને ટકાવારી મળે અને ખરેખર જે સરકારે લેના હોય, લાઇટ બિલ હોય કે પાણીનું બિલ હોય એ ભરવામાં આવતું નથી અને જે લોકોનું જે ભંડોળ હોય છે એ ભંડોળ દ્વારા પણ એનો દુરુપયોગ કરવામાં આવે છે અને સરકાર વાતો કરે છે, સરકાર પૂરતી ગ્રાન્ટ આપવામાં આવતી નથી। એટલે પાટણ સહિત ઉત્તર ગુજરાતની અંદર પાટણ હોય, ચાણસ્મા હોય કે રાધનપુર હોય, આ તમામ નગરપાલિકાના નગરવાસીઓ હેરાન થયા છે। લોકોની સુખાકારી માટે એમને કંઈ પડી નથી। લોકો ગટરનો પ્રશ્ન હોય, પાણીનો પ્રશ્ન હોય, રખડતા ઢોરોનો પ્રશ્ન હોવાથી હેરાન થાય છે, પરંતુ જે રીતે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એના લીધે નાણાંનો દુરુપયોગ થાય છે અને એના લીધે આ નાણાં ભરવામાં આવતા નથી અને સરકારી તંત્રએ જે જીબી હોય છે, પાણી હોય એને તાત્કાલિક જો નાણાં ભરવામાં ના આવે, કોઈ વ્યક્તિના નાણાં ભરવામાં ના આવે તેનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે, તો શા માટે તમે નગરપાલિકાનું કનેક્શન કાપવામાં આવતું નથી? કિરીટભાઈ, સીધી રીતે આ તો એવો જ મેસેજ પહોંચે છે ને કે સામાન્ય જનતા માટે નીતિ નિયમો અલગ અને નગરપાલિકા સત્તાધીશો માટે નીતિ નિયમો અલગ। બહુ સાચી વાત છે। સામાન્ય ખેડૂત હોય એનું 2,000 રૂપિયા બિલ બાકી હોય તો એનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે અને એના જોડેથી 500 કે 1,000 કે 2,000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવે। કોઈએ સામાન્ય વીજની લાઇટ લઈ અને
પોતાના ખેતરમાં એને લાઇટ કરી હોય તો એને 50,000 રૂપિયાનો દંડ આપવામાં આવે અને આ કરોડો રૂપિયાનું નાણાં ભરવામાં ના આવે અને એના વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે, આ બાબત યોગ્ય નથી. જી બિલકુલ કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર.